टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માં મહેસાણા ગાંધીનગર બાદ વડોદરાનો પણ સમાવેશ થાય છે। વડોદરાની મહિલાઓ છે એ પણ પરત ફરી છે। પરત ફરેલાની યાદીમાં પાદરાના લુણા ગામની મહિલાનું નામ છે। 1 વર્ષ પહેલા ખુશ્બુ પટેલ નામની મહિલાના લગ્ન થયા હતા। મહિલાનો પતિ અને પરિવાર 15 વર્ષથી અમેરિકામાં હોવાનો દાવો। 1 વર્ષ પહેલા જ મહિલાએ અમેરિકા માટે ફાઇલ મૂકી હતી। મહિલા હાલ ક્યાં છે તે અંગે પિયરમાં કોઈ જ માહિતી નથી। છેલ્લા 15 દિવસથી નથી થયો પરિવારજનોનો સંપર્ક। ટ્રમ્પ સરકારે જે રીતે નવા નિયમો અનુસાર ભારતીયોને ડિપોર્ટ કર્યા છે તેની અંદર વડોદરાના લુણા ગામની પણ એક મહિલાનો સમાવેશ થાય છે। મહત્વનું છે કે આ મહિલાના 1 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેમના પતિ અમેરિકામાં છેલ્લા 10 થી 15 વર્ષથી રહેતા હોય તેવું તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે જે પ્રકારે ગેરકાયદેસર રીતે ઘૂસેલા ભારતીયોને પરત મોકલવા માટેની જે કાર્યવાહી ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં વડોદરાના પાદરા ગામના ખુશ્બુ પટેલનો પણ આમાં સમાવેશ થઈ રહ્યો છે। હાલ ખુશ્બુ પટેલના ઘરની બહાર હાજર છે। જો કે પરિવારના સભ્યો છેલ્લા 15 દિવસથી ખુશ્બુ પટેલ સાથે કોઈ સંપર્કમાં નહીં હોવાનું જણાવી રહ્યા છે। ત્યારે હવે જ્યારે ટ્રમ્પ સરકાર કાર્યવાહી કરી રહી છે તેની અંદર વડોદરાના પણ એક ભારતીયનો સમાવેશ થઈ રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।